નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે ચેપ્ટર નંબર બીજું એટલે કે યુનિટ્સ એન્ડ મેજરમેન્ટ ચાલી રહ્યું છે. તેના અંતિમ ભાગ તરફ એટલે કે આજે એક થિયરી બાકી છે અને એના બે એક્ઝામ્પલ બાકી છે જે આપણે જોવાના છીએ. આજે આપણે જોઈ લઈએ. પહેલા ચાલુ કરીએ દોસ્તો ઉદાહરણ નંબર 16. આપણે લાસ્ટ ટાઈમ પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો, પહેલો ઉપયોગ અને બીજો ઉપયોગ શીખી ગયા છીએ. એને અનુસરીને ઉદાહરણ નંબર 16 છે. શું કહે છે રકમ આપણે ધ્યાનથી પહેલા જોઈશું કે ઉર્જાનો SI એકમ જૂલ પ્રતિ કેજી, જૂલ ઇઝ ઇક્વલ ટુ કેજી મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો આપણે પહેલા અહીંયા જે લખ્યું છે એ પ્રમાણે જવાનું છે. આગળ લખ્યું છે અને તે જ રીતે v માટે મીટર પ્રતિ સેકન્ડ છે, પ્રવેગ a માટે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો નીચે આપેલા સૂત્રો પૈકી કયું સૂત્ર એટલે કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઊર્જા માટે તમે ખોટા ઠેરવશો? શેની દ્રષ્ટિએ કીધું છે તો ધ્યાનથી વાંચજો. પારિમાણિક દ્રષ્ટિએ એટલે આપણે પારિમાણિક સૂત્રો દ્વારા ચકાસવાનું છે. આ વસ્તુ પહેલા તો આપણી શું થઈ ગઈ? ફિક્સ થઈ ગઈ. ઓકે, ચલો પહેલા જ આપણે ગતિ ઊર્જા એનો જે આપ્યો છે એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એના ઉપરથી પારિમાણિક સૂત્ર લખી દઈએ. તો ટૂંકમાં લખો કે k નો, જોજો દોસ્તો, k નો પારિમાણિક સૂત્ર કયું થશે? તો ચલો કિલોગ્રામ કઈ રાશિનો એકમ છે? તો દળ. દળનું પારિમાણિક સૂત્ર તરીકે લખું તો m1 થશે ને? ઓકે, મીટર કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો લંબાઈ માટે લખીશું L2. કેમ L2 કર્યા? સ્ક્વેર છે એટલે. સેકન્ડ, સેકન્ડ કઈ ભૌતિક રાશિનો એકમ? તો સમય. સમય માટે લખીએ t, પણ -2 છે તો -2. તો મળી ગયું m1 L2 t -2. ચલો k નું પારિમાણિક સૂત્ર મળી ગયું. હવે હું શું કરું તો દરેક તારા માટે જે મને આ k તો મળી ગયા ડાબી બાજુ જોઈ શકો છો. હવે હું જમણી બાજુ આ બધાના પારિમાણિક સૂત્રો તારવી દઉં છું. તો પહેલા માટે લખું m2 v નો ઘન નો પારિમાણિક સૂત્ર. ચલો m એટલે દળ તો લખાશે m2, બધાને ખબર હોવી જોઈએ. v એટલે વેગ, વેગનો એકમ આપ્યો મીટર પ્રતિ સેકન્ડ, તો મીટર એ લંબાઈ માટે છે તો લખાય L1. સમય સેકન્ડ સમય માટે છે તો t-1. પરંતુ અહીંયા 3 ઘાત છે, ઘાત જોવાની. તો 1 ને 3 ની 1 વડે ગુણો 3 એકા 3, 3 ની 1 વડે ગુણો 3 એકા 3, તો શું મળશે? m2 L3 t-3. ચલો એ જ રીતે બીજા માટે તારવું b માં કે 1/2 mv², 1/2 mv² નો પારિમાણિક સૂત્ર. ચલો 1/2 તો અચળ, એનું પારિમાણિક સૂત્ર ના હોય. ચલો m નું બોલો તો શું થશે? m1 v². v માટે એકમ કયો છે? તો મીટર પ્રતિ સેકન્ડ. મીટર એટલે L1, સમય એટલે અહીંયા લખ્યું છે s-1 એટલે સમયનું પારિમાણિક સૂત્ર થશે t-1. પરંતુ હમણાં કીધું પ્રમાણે સ્ક્વેર છે તો અહીંયા 2 વડે ગુણી કાઢો, 2 એકા 2, 2 એકા 2, તો m1 L2 t-2 થઈ ગયું. ચલો c ઉપર પહોંચ્યા તો ma નું પારિમાણિક સૂત્ર, ma નું પારિમાણિક સૂત્ર, m એટલે દળ, દળ માટે લખાય m1, a એટલે પ્રવેગ, પ્રવેગનો એકમ આપ્યો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, મીટર એટલે લંબાઈ તો લખાશે L1, સેકન્ડ એટલે સમય માટે છે તો t, આમ તો t1 લખાય પણ ઉપર -2 છે તો t-2 થશે દોસ્તો. તો m1 L1 t-2. ચલો આટલે પહોંચી ગયા. 3/60 mv² નું પારિમાણિક સૂત્ર. હવે દોસ્તો આપણને ખબર 3/60 તો અચળ છે, એનું પારિમાણિક સૂત્ર ના હોય તો mv² એટલે આવતાર્યું હતું ને, એ જ આવી જશે m1 L2 t-2. ક્લિયર? અને છેલ્લે 1/2 mv² વત્તા ma નું પારિમાણિક સૂત્ર. આપણે 1/2 mv² વત્તા ma નું પારિમાણિક સૂત્ર. તો પહેલા આપણે એક કામ કરીએ, 1/2 mv² નું તારવી દઈએ અને પછી ma નું તારવીએ. ઓકે, તો 1/2 mv² નું પારિમાણિક સૂત્ર લખો
તો શું થશે? તો આપણે તારવેલું જ છે m1l2t-2 ક્લિયર. અને ma નું પારિમાણિક સૂત્ર એ પણ આપણે તારવેલું છે. કયું તારવ્યું છે ma નું? તો જો m1l1t-2 તો m1l1t-2 ક્લિયર. તો આપણે જે તારવ્યા એ બધા જે ઈ ના આ પહેલો આપણે તારવ્યો a માટે, અહીંયા સોરી દોસ્તો, આ પહેલો a માટે, પછી b માટે, પછી c માટે, d માટે, અને આ બંને ભેગા છે શેના માટે છે? તો e માટે. હવે આપણે એ જોવાનું છે દોસ્તો, લખ્યું છે કે નીચે આપેલા સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઊર્જા માટે તમે ખોટા ઠેરવશો? તો હવે દોસ્તો જો આ જે k નો પારિમાણિક સૂત્ર છે, a નું પારિમાણિક સૂત્ર ક્યાં છે? તો એક અહીંયા છે, દેખાય છે? બીજા નંબર એક અહીંયા છે, જે તમને દેખાય છે. બીજી બધી જગ્યાએ સરખા છે. કોક એમ થશે સાહેબ અહીંયા પણ છે જ ને, પણ આ તો બંને ભેગા છે બેટા. આ e નો પારિમાણિક સૂત્ર બંનેના ભેગા છે, એટલે ભેગા હોય ઈ સરખા ગણાય નહીં. તો કયા બે સરખા છે? તો b નંબરનો અને d નંબરના કેવા છે? સરખા છે. જ્યારે બીજા વાત કરીએ તો a માં, c માં અને e માં ઈ પારિમાણિક સૂત્રો કેવા છે? અલગ અલગ છે. તો માટે લખી શકાય કે અહીં આપણે અહીંયા લખું છું, જોજો દોસ્તો, કે અહીં k ના પરિમાણ જેવા જ કયા કયાના છે? તો b ના અને d ના, b અને d ના છે. જ્યારે a પછી c અને e, a c અને e ના પરિમાણ, a c અને e ના પરિમાણ કેવા છે? તો જુદા જુદા છે. તો ચલો પારિમાણિક દ્રષ્ટિએ કયા કયા સૂત્રો સાચા કહેવાય કે ના? તો b અને d કહેવાય. અને ખોટા કયા કહેવાય? તો a c અને e. તો લખાય માટે b and d સાચા છે, પરંતુ a c and e કેવા છે? ખોટા છે. પરંતુ દોસ્તો આપણે ગતિ ઊર્જાની વ્યાખ્યા મેળવીએ તો ગતિ ઊર્જાની વ્યાખ્યા પરથી તો સૂત્ર એવું બને k = 1/2mv². ભલે પારિમાણિક સૂત્રો સાચા, આપણે પારિમાણિક દ્રષ્ટિએ કીધું એટલે આ સાચું, પણ આપણે થોડુંક વધારે સમજવા માટે જોઈએ કે ગતિ ઊર્જાની વ્યાખ્યા બરાબર k = 1/2mv² છે. તો આ તો આવે જ નહીં, એટલે d પણ કેવું થશે? ખોટું થશે. ઓકે, આ આગળ વિચારીજો દોસ્તો, તમારે આ લખવાની જરૂર ના પડે. આ દાખલો તો અહીંયા પૂરો થઈ જ ગયો છે, પરંતુ આપણે હજી થોડુંક એક સ્ટેપ આગળ વિચારીએ છીએ કે જો ગતિ ઊર્જાની લખી શકાય કે ગતિ ઊર્જાની વ્યાખ્યા ફરતી, ગતિ ઊર્જાની વ્યાખ્યા ફરતી d પણ કેવું પડે? ખોટું. તો d ખોટો મળે. માટે કયું સાચું મળશે? તો k = 1/2mv² સાચું છે. k = 1/2mv² સાચું છે. ક્લિયર દોસ્તો? તો તમારે પરીક્ષાની અંદર પૂછાય તો આ રીતે એક્ઝામ્પલ ગણવાનો, જેથી તમારો એક પણ માર્ક કપાશે નહીં. ઓકે દોસ્તો, હવે તમે લખી દીધું હશે. જો ના લખ્યું તો સ્ક્રીનશોટ પાડી દેજો, એટલે તમારે પછી ઘરે બેઠા બેઠા લખી શકો. ઓકે, હવે આને હું રફ આઉટ કરી દઉં છું. સ્ક્રીનશોટ પાડી લીધો હશે, હવે હું રફ આઉટ કરી દઉં છું. અને જો દોસ્તો, ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવો, જે પારિમાણિક વિશ્લેષણ આપણે શીખ્યા હતા, એનો ત્રીજા નંબરનો ઉપયોગ આપણે શીખવાના છીએ, ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવો. હવે દોસ્તો, એમાં કદાચ આ રીતે ક્વેશ્ચન સ્વરૂપે પૂછી શકે કે સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I, તારનો અવરોધ, ખાસ યાદ રાખજો દોસ્તો. ચલો હું અલગ માર્કર વડે બતાવી દઉં એટલે તમને ખબર પડે. ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I, તારનો અવરોધ R અને પસાર થતા પ્રવાહના સમય t પર આધાર રાખે છે. તો આ હકીકતનો ઉપયોગ કરીને ઉષ્મા ઊર્જાનું સૂત્ર મેળવવાનું. શેનું? ઉષ્મા ઊર્જાનું સૂત્ર મેળવવાનું છે. રકમ ઉપર દોસ્તો ખાસ ફોકસ કરજો, કારણ કે રકમમાં ખબર પડશે તો જ જવાબ આપણે મેળવી શકશું, નહીંતર જવાબ નહીં મેળવી શકીએ. ક્લિયર? તો ચલો દાખલા તરીકે
પહેલા કઈ રીતે સોલ્વ કરવાનું છે ધ્યાનથી જોજો દોસ્તો. એટલે એક આવો થિયરી ભણીએ અને એવો ને એવો એક એક્ઝામ્પલ ભણીએ એટલે આપણો પાક્કી થિયરી આવડી આપણને. તો જોજો, સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી ઉષ્મા કઈ ઉષ્મા છે? તો દાખલા તરીકે ઉષ્માનો સિમ્બોલ આપણે H ધારી લઈએ તો લખો ઉદ્ભવતી ઉષ્મા H. બરાબર, મેં ધારી લીધું છે ઉદ્ભવતી ઉષ્મા કઈ તો H. એ તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ ઉપર આધાર રાખે છે તો I. તારનો અવરોધ તો અવરોધનો સિમ્બોલ લખું R. અને વિદ્યુત પ્રવાહ પસાર થવાના સમય દર T તો T સમય માટે અહીં લખું. એના ઉપર આધાર રાખે છે. આધાર રાખે એટલે proportional to, જેને તમે ગુજરાતીમાં ચલે છે કહેતા હતા. ઓકે, ધોરણ 10 ની અંદર તમે ગુજરાતીમાં એમ બોલતા ચલે છે, પણ હવે આપણે 11-12 સાયન્સ ની કમ્પેરિઝનમાં proportional to કહીશું. તો H proportional to IRT. ઓકે, તો અહીંયા I ની ઉપર કદાચ ઘાત આવી શકે સૂત્રમાં, R ની ઉપર ઘાત આવી શકે, T ની ઉપર ઘાત આવી શકે. કેટલી ઘાત આવશે એ તમને ખબર નહીં, મને ખબર નહીં. આપણે તો સમીકરણ મેળવવાનું છે એટલે કે ઉષ્મા ઊર્જાનું સૂત્ર મેળવવાનું છે. તો એના માટે હું લખી દઉં I ની A ઘાત, R ની B ઘાત, T ની C ઘાત. ઓકે, તો સૂત્ર બન્યું H proportional to I ની A ઘાત, R ની B ઘાત, T ની C ઘાત. ચલો આટલું થી બધાને ક્લિયર. proportional to રિમૂવ કરું બેટા તો શું થશે? H is equal to કઈ પણ અચળાંક મૂકી શકો. મેં અહીંયા k મૂકે છે તો k I ની A ઘાત, R ની B ઘાત, T ની C ઘાત. અહીં લખો જ્યાં k બરાબર અચળાંક. k શું છે તમારો? તો અચળાંક છે એટલે કે અચળ છે, એટલે તમારે એનો કોઈ પારિમાણિક સૂત્ર આવવાનું નથી. હવે દોસ્તો આપણે H નું પારિમાણિક સૂત્ર, I નું પારિમાણિક સૂત્ર, R નું, T નું પારિમાણિક સૂત્ર મૂકી દઈએ. બરાબર, તો લખો H નું, જોજો દોસ્તો, H નું પારિમાણિક સૂત્ર. H એટલે ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા એટલે ઊર્જા છે. આપણે અહીંયા ઊર્જાનો એકમ આપ્યો હતો, ખબર છે દોસ્તો? એના ઉપરથી પારિમાણિક સૂત્ર લખ્યું છે. કયું લખ્યું હતું? તો M1 L2 T-2 લખી દો. તો અહીંયા લખી દો કે M1 L2 T-2. એક વસ્તુ દોસ્તો ખાસ યાદ રાખવાની કે ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા, ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા, ઊર્જાનું નામ આવે તો પારિમાણિક સૂત્ર આ જ થાય M1 L2 T-2. ઊર્જા એટલે પછી તમે ગતિ ઊર્જા લઈ લો, સ્થિતિ ઊર્જા લઈ લો, ઉષ્મા ઊર્જા લઈ લો, રાસાયણિક ઊર્જા, ગમે તે ઊર્જા. ઓકે, પાછળ ઊર્જા નામ આવે એટલે M1 L2 T-2 થાય. ચલો એક વસ્તુ તો તમને ક્લિયર થઈ ગઈ. બીજા નંબરે હવે આપણે H નું પારિમાણિક સૂત્ર, K નું તો છે નહીં, અચળાંક છે, એટલે I નું પારિમાણિક સૂત્ર મેળવીએ તો લખું I નું પારિમાણિક સૂત્ર. ચલો દોસ્તો, I એટલે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનો એકમ કયો હતો? યાદ કરો, આપણે 7 મૂળભૂત રાશિ ભણ્યા હતા, એમાં I એટલે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનો એકમ કયો હતો? તો એમ્પિયર. યાદ છે ને? ચોથા નંબરની ભૌતિક રાશિ છે એમ્પિયર. તો એમ્પિયર ઉપરથી હું લખી શકું A1. ઓકે, R એટલે અવરોધ તો લખું R નું પારિમાણિક સૂત્ર. કોક નામ થાય સાહેબ મને R નું પારિમાણિક સૂત્ર તો આવડતું જ નહીં, તો કઈ રીતે? તો તમે જુઓ, ધોરણ 10 ની અંદર આપણે ભણી ગયા હતા V is IR ઓહમનો નિયમ. તો આપણે R ને કરતા બને તો R is V ભાગ્યા I. હવે કોક નામ થાય સાહેબ I બરાબર તો ખબર છે કે A1, પણ V બરાબર હજી નહીં ખબર. V બરાબર હજી કોઈ આઈડિયા આવતો નહીં. તો ચેપ્ટર નંબરમાં ધોરણ 10 ની અંદર V બરાબર એવું સૂત્ર આવતું હતું કે કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. V બરાબર કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. આ સૂત્ર ધોરણ 10 ની અંદર દોસ્તો આવતું હતું, કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. તો એની અંદર જો કાર્યનો હું પારિમાણિક સૂત્ર મૂકું, જોજો દોસ્તો, V નું પહેલા પારિમાણિક સૂત્ર શોધી કાઢો. આ V નું પારિમાણિક સૂત્ર અહીંયા મૂકીશ એટલે પછી મને R નું મળશે. ચલો, કાર્યનું પારિમાણિક સૂત્ર કયું? તો M1 L2 T-2. કાર્યનું પારિમાણિક સૂત્ર એવું છે. વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર કયું? તો A1 T1. તમને એમ થાય સાહેબ આ વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર કઈ રીતે આવ્યું? તો પાછો સૂત્ર Q is equal to IT. વિદ્યુત પ્રવાહ વિદ્યુત ચેપ્ટર આવતું, I is equal to Q by T, Q is equal to IT. I માટે આ બે અલગ બન્યા A1, સમય માટે T1, તો અહીંયા મૂકી દો. ઓકે, તો V is equal to શું થશે? ચલો, A1 ઉપર જાય -1, T1 ઉપર જાય -1, તો શું થશે? M1 L2 T-3 A-1 થશે ને દોસ્તો? M1 L2 T-3 A-1. આ V નું પારિમાણિક સૂત્ર અહીંયા મૂકો એટલે કોનું મળે? R નું.
તો લખું r બરાબર, આ તો ખાલી રકમમાં તારવું જો દોસ્તો તમને શીખવા માટે, m1 l2 t-3 a-1, i નું પાઇમાઇક સૂત્ર a1 ઉપર જાય માઈનસ, તો શું થશે m1 l2 t-3 -1 ને -1 -2, તો અહીંયા r નું પાઇમાઇક સૂત્ર મળ્યું m1 l2 t-3 a-2, દેખાય છે ને? તો આપણે આજે પારિમાણિક સૂત્રો r નું પારિમાણિક સૂત્ર જો ના આવડતું હોય તો તમારે ગોખવાની જરૂર નથી, આ રીતે તારવાનું છે, સમીકરણો ઉપરથી સમીકરણ આપણે તારવાનું છે. ચલો ક્લિયર, આ તમને ખબર પડી ગઈ. હવે હું આને રફ આઉટ કરી દઉં છું. જો દોસ્તો તમને કદાચ ખબર ના પડતી હોય કે સાહેબ r નું પારિમાણિક સૂત્ર તમે શીખવાડ્યું એટલે આવડી ગયું, પણ ઓમ અમારે કઈ રીતે યાદ રાખવું એવું થતું હોય તો હજી મેં લખ્યું હતું એ તમારી બાજુમાં ટપકાઈ દેવાનું, એટલે જ્યારે પણ વાંચવા બેસો ત્યારે કોઈ તકલીફ પડે નહીં. ઓકે, ચલો ફરીથી આપણે રિવિઝન કરી નાખીએ કે r નું પારિમાણિક સૂત્ર મેળવવા માટે શું કર્યું, તો r નું પારિમાણિક સૂત્ર મેળવવા માટે r v ભાગ્યા i, ઓહમના નિયમ પરથી v i યાર, તો r v ભાગ્યા i, તો પછી v નું પારિમાણિક સૂત્ર મેળવવા માટે શું કર્યું, v કાર્ય ભાગ્યા વિદ્યુતભાર, આ સૂત્ર લખી કાર્ય ભાગ્યા વિદ્યુતભાર, આપણે સૂત્ર આટલું લખ્યું કાર્ય ભાગ્યા વિદ્યુતભારનું. ઓકે, અને પછી પારિમાણિક સૂત્ર મેળવતા ગયા. ઓકે, ચલો તો આપણે r નું પારિમાણિક સૂત્ર મેળવી દીધું m1 l2 t-3 a-2. ચલો ક્લિયર. ઓકે, હવે વાર આવ્યો t નો, તો t નું પારિમાણિક સૂત્ર, તો લખું t નું પારિમાણિક સૂત્ર, t નું પારિમાણિક સૂત્ર કયું, તો t1, તો અહીંયા લખું t1. ઓકે દોસ્તો, અને જો દોસ્તો આવી રીતે તારો કદાચ કોઈ એમ યાદ રાખી દીધું કે r નું પારિમાણિક સૂત્ર m1 l2 t-3 a-2 થાય તો બેસ્ટ, સીધું મૂકવાનું જ રહે, તો કોઈ તકલીફ પડશે નહીં. ઓકે, ચલો આ પારિમાણિક સૂત્ર અહીંયા મૂકી દઉં છું, ધ્યાન રાખજો. અને આ પારિમાણિક સૂત્રો બધા દોસ્તો મેં તમને કહ્યું હતું કે એક કાગળની અંદર લખી દેજો, એટલે જ્યારે પણ જરૂર પડશે ત્યારે આપણે શીખીશું. ઓકે, મેં તમને કીધેલું છે જ્યારે પણ જરૂર પડશે ત્યારે આપણે શીખીશું, પણ અત્યારે જો જરૂર પડે તો તમે જોઈ લખી શકો. તો ચલો h નું પારિમાણિક સૂત્ર તો m1 l2 t-2 જોઈએ કહો, i નું પારિમાણિક સૂત્ર, r નું પારિમાણિક સૂત્ર, t નું પારિમાણિક સૂત્ર મળી ગયું. આ બધી વેલ્યુ આમાં મૂકો છો સમીકરણ 1 માં. તો લખો ઉપરની કિંમત, જોજો દોસ્તો, ઉપરની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ઉપરની કિંમત સમીકરણ 1 માં મૂકો. ચલો h ની જગ્યાએ શું લખાશે બોલો હેડો, m1 l2 t-2 બરાબર ના બરાબર, k નું પારિમાણિક સૂત્ર છે નહીં, વાત આવી i ની, i નું પારિમાણિક સૂત્ર છે a1, તો ઉપર ઘાત કેટલી છે a. ચલો વાત આવી, હવે બીજા કોની, r માટે બોલો ચલો m1 l2 t-3 a-2, ઘાત લખાય તો b. હવે વાત આવી t ની, તો t નું પારિમાણિક સૂત્ર શું લખાશે t1, એની ઘાત કેટલી લખાશે ઉપર c. જે ઘાત છે મેં ખાલી મૂકી દીધી દોસ્તો, કશું નહીં કર્યું નથી, આવું પહેલા આપણે કરી ચૂક્યા છે. h નું પારિમાણિક સૂત્ર લખ્યું, k નું તો હોય નહીં, i નું પારિમાણિક સૂત્ર લખ્યું, r નું લખ્યું છે અને t નું લખ્યું છે, ઉપર ઘાત મૂકી દીધી છે, બીજું કંઈ કર્યું નથી. બરાબર, ચલો આ તો એમને એમ રહેવા દો કે m1 l2 t-2. હવે દોસ્તો અહીંયા a આવે છે, જો a આવે છે, અહીંયા a લાવવો હોય તો દાખલા તરીકે હું એમ લખી શકું a ની 0 ઘાત. મેં તમને શીખવાડી દઉં કે કોઈ પણ ના હોય તેની ઘાત લખવી હોય તો કોઈ પણ ની 0 ઘાત લખી શકાય, તો a ની 0 ઘાત. ઓકે, હવે આ જે છે એને આપણે સોલ્વ કરી દઈએ. તો ચલો પહેલા ઘાત અને ઘાતાંકનો ગુણાકાર થઈ જશે, શું થશે a કે કા a, તો a. ચલો m ને ગુણો, તો અહીંયા જો 1 ગુણ્યા b b, 2 ગુણ્યા b 2b, -3b, બોલતા રહેજો, -2b, અને t 1 ગુણ્યા c એટલે c. ક્લિયર દોસ્તો. ચલો હવે અહીંયા આપણે હું અહીંયા લખું છું દોસ્તો, એટલે તમને કોઈ તકલીફ ના પડે. જોજો બહુ જોરદાર છે અને એકદમ સહેલું છે દોસ્તો, તમને તરત આવડી જાય છે. બરાબર, તો જોજો આ તો ડાબી બાજુ તેમને લખી જ રાખો છો કે m1 l2 t-2 a0 m ના m બરાબર ના બરાબર. જે આપણે આ ઘાત બધી મેળવી દીધી, એમાં m વાળા પદ જોઈ લો તો m વાળો એક જ છે ને, તો લખી દઉં mb. ચલો ક્લિયર. હવે l વાળા જોઈ લો,
તો L2B બીજું કઈ છે નથી, દેખાય છે, તો L2B. T વાળું જોઈ લો, તો T વાળા -3B અને C, તો સરવાળો કરી નાખીએ તો T નું શું થઈ જશે -3B + C. A વાળા જોઈ લો, તો A વાળા બે જ છે, તો A - 2B, તો A માં લખીશું A - 2B. ક્લિયર? આપણે બધા ભેગું કરી નાખ્યું. હવે આપણે આ ઘાતાંકોને સરખાઈ દઈએ. ઘાત સરખાવો એટલે ઘાતાંક, અહીંયા ઘાતાંકોને સરખાઈએ તો લખો ઘાતને સરખાવતા. ચલો ઘાતને સરખાવો તો m ની જોડે m, તો b બરાબર કેટલા થઈ જાય 1, દેખાય છે, કારણ કે m ની ઉપર અહીંયા b ઘાત હતી, અહીંયા m ની ઉપર 1 ઘાત, તો b બરાબર કેટલા થઈ જાય 1 થઈ જાય. ચલો અહીંયા બોલો 2b બરાબર કેટલા થઈ જાય 2 થઈ જાય, તો અહીંયા લખું 2b બરાબર 2. 2 ભાગાકારમાં હોય તો 2 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય 1, તો b બરાબર 1 જે હતા આવી ગયા. ચલો ઉપરની વાત કરીએ હજી, તો -3b + c બરાબર બોલો -2, પણ b બરાબર તો જવાબ મેળવી દીધો ને 1, તો મૂકી દો -3b ની જગ્યાએ 1 + c બરાબર -2. 3 એકા 3, પણ કેવા રૂપાળા -3, આ -3 બરાબર ની આ બાજુ જાય પ્લસ, તો c બરાબર -2 + 3, તો c બરાબર 1. ઓકે, અને છેલ્લે a - 2b બરાબર 0 છે ને, તો a - 2b બરાબર 0. ચલો a ના a, માઈનસ ના માઈનસ, તો b ની જગ્યાએ કેટલા મૂકો? b ની જગ્યાએ બોલો 1, તો b ની જગ્યાએ 1 મૂકો બરાબર 0 એમ નામ. ચલો 2 કા 2, 2 કા 2 થશે ને દોસ્તો, 2 કા 2, -2 આ બાજુ જાય પ્લસ, તો a બરાબર શું થશે +2. ક્લિયર? આ a ની b ની c ની વેલ્યુ સમીકરણ 1 માં મૂકી દો, તો લખું a b અને c ને 1 માં મૂકતા, તો 1 માં મૂકું છું તો h m ના m બરાબર ના બરાબર, k ના k, i ના i. હવે આ માર્કરથી લખું દેખાય એટલે i ના i, a ની જગ્યાએ કેટલા મૂકો 2, અહીંયા મળે એટલે 2, r m ના m, b ની જગ્યાએ કેટલા મૂકો 1, tm ના m, c ની જગ્યાએ કેટલા મૂકો 1. ઓકે, k બરાબર અચળાંક હતો, અચળાંક તો ગમે તે લઈ શકો, તો હું લખું k બરાબર 1 મૂકતા, k બરાબર 1 મૂકતા, તો h બરાબર શું થશે i ની 2 ઘાત, 1 ઘાત લખો ના લખો ચાલે, i ની 2 ઘાત i² rt એમ બોલાય. તો h = i² rt, જે આપણે સૂત્ર માંગ્યું તો એ સૂત્ર આપણને શું થયું દોસ્તો મળી ગયું છે. ઓકે, તો આવો દાખલો પરીક્ષાની અંદર દાખલા સ્વરૂપે પૂછાઈ શકે, થિયરી સ્વરૂપે પણ પૂછાઈ શકે દોસ્તો. એટલે આ પરીક્ષા માટે ખૂબ જ IMP કહી શકાય. ઓકે, તો તમારે આ દાખલો એટલે આ થિયરી જોઈ લેવાની છે. ઓકે, અને આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર એક જ દાખલો અને સિર્ફ એક થિયરી. થિયરી તો 3 મુદ્દા છે કે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો, પણ જે દાખલો છે એ દાખલો આમ તો હું તમને હોમવર્ક આપી શકતો હતો, પણ હોમવર્ક નથી આપતો, હું ગણાઈશ નેક્સ્ટ લેક્ચર ની અંદર, કારણ કે આજે તમે આ વસ્તુ શીખી લો અને આના જેવો જ એક દાખલો આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે શક્ય હશે તો આવતીકાલે, કારણ કે આવતીકાલે સન્ડે છે, પણ તો પણ જો શક્ય હશે આવતીકાલે ને પરસો આપણે દાખલો ગણાઈશું, જેથી તમને આ જે થિયરી ભણ્યા એવો દાખલો ગણો એટલે પૂરેપૂરી માહિતી મળી જાય. ઓકે દોસ્તો, તો તમારે પહેલા તો આ તૈયાર કરી નાખવાનું છે. ફરીથી કહું છું, તમને જો આનું પારિમાણિક સૂત્ર એમ લાગે કે સાહેબ નથી ખબર પડી, ના થતું હોય તૈયાર, અહીંયાથી ના આવડ્યું હોય, તો તમારે શું કરવાનું છે? ફરીથી કહું છું કે આ પારિમાણિક સૂત્ર ખાલી યાદ રાખી લેવાનું છે. એક જ પારિમાણિક સૂત્ર યાદ રાખશો તો ફટાફટ આન્સર આવી જશે. આપણે આ r નું પારિમાણિક સૂત્ર હજી ધોરણ 12 સાયન્સ ની અંદર આપણે ફરીથી તારવાના છીએ. r નું પારિમાણિક સૂત્ર હજી પણ આપણે 12 સાયન્સ ની અંદર ફરીથી તારવાના છીએ. આ કેમ અત્યારે તકલીફ પડશે? તો એનું રીઝન એક જ વસ્તુ કહું કે આ જે r નું પારિમાણિક સૂત્ર, v નું પારિમાણિક સૂત્ર, આ બધું ધોરણ 12 માં આવે છે, પણ અત્યારે આપણે ખાલી દાખલો ગણવા માટે બેઝિક યાદ રાખવું પડે છે. માટે મેં તમને શીખવ્યું તો ખરું, પણ જો તમને તકલીફ પડી હોય, એમ થયું હોય કે સાહેબ r નું પારિમાણિક સૂત્ર ના આવ્યું, તો કેમ? તો કારણ કે એનું કારણ આપણો બીજ તૈયાર નતો, એના હિસાબે આપણને તૈયાર નથી. તો વાંધો નહીં, તમે ખાલી આટલું સૂત્ર યાદ રાખી લો. મોબાઈલનો ક્રમ યાદ રાખો કે 12 32, પહેલા 2 પ્લસ, બીજા 2 માઈનસ,
તો પણ તૈયાર થઈ જાય કે m1 l2 t - 3 a - 2. ઓકે, h નું તો આવડ્યું છે, i નું પણ આવડ્યું છે, t નું પણ આવડ્યું છે. આ મૂકી દેવાનું છે, પછી એનો ખાલી શું કરવાનું છે, કેલ્ક્યુલેશન કરવાનું છે. ઓકે દોસ્તો, તો આ થિયરી તૈયાર કરવાનું ભૂલવાનું નથી, કારણ કે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને જ્યારે આ પરીક્ષામાં પૂછાય ત્યારે 3 ગુણ માં પૂછાય છે. ઓકે, તો તમારે તૈયાર કરી નાખવાનું છે. પરીક્ષામાં તમને ખાલી એટલું જ લખીને આપ્યું છે, ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવો, તો પણ આ તારવાનું છે. અથવા પ્રશ્ન બદલે કે શું આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા જ્યાં પ્રશ્ન આખો લખેલો છે એ પ્રશ્ન સ્વરૂપે પૂછે, તો પણ આ થિયરી આપણે લખવાની છે. મેં તમને કહ્યું પ્રમાણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે આ થિયરીને અનુલક્ષી એક એક્ઝામ્પલ સોલ્વ કરશું, જેથી તમારી આ થિયરીનું આખું શું થઈ જાય, પુનરાવર્તન થઈ જાય. ઓકે દોસ્તો, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી તમે આ થિયરી તૈયાર કરી નાખજો, અને જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો. ઓકે દોસ્તો, તો ફરીથી મળીશું.